જય વીર માંગણાવાળા દાદાની જય હો. જગ્યા ઉપર જગ્યા અને આપણા દર્શન થવાના છે સવાર સવારમાં દાદાના દરબારમાં. અંદર જઈને તમને બતાવ્યું આ જગ્યા. તો હેલો મારું ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે, હું પણ મજામાં. બધાને ગણેશ મ્યુઝિક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. બધાને જય સિયારામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય બજરંગબલી. તો મિત્રો આજે તમને એવી જગ્યા બતાવું મિત્રો, ખતરનાક. તો તમે પહેલાં ગણેશ મ્યુઝિક ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો અત્યારે કરી લેજો. અને મિત્રો આ છે મનહર બારિયા. તો નમસ્કાર મિત્રો, હું છું આપણો મનહર બારિયા અને અમે અત્યારે જઈ રહ્યા છે મારા પપ્પાના મને ગણેશ મ્યુઝિક બ્લોગમાં લાઈક તમે કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને અત્યારે અમે જઈએ છીએ દ્વારકાધીશ જવાના છીએ મિત્રો, રણછોડરાયના દર્શને, કૃષ્ણ ભગવાનના કાળિયા ઠાકોરના દર્શને દરબારમાં જઈ રહ્યા છીએ. પણ મિત્રો વચ્ચે વીર માંગણાવાળાનું ગામ આવે છે. તો મિત્રો વીર માંગણાવાળા તમારું ગીત જોયું છે મને, મામા મારી પદ્માને કહેજો મારા જાજા કરીને જોહાર. બસ એને પણ વીર માંગણાવાળાને પણ દર્શન કરવાના છીએ. અને લગભગ મિત્રો 2-4 ભાગ જેવા પડશે. તો અત્યારે અમે નીકળી પડ્યા છીએ કૃષ્ણ ભગવાનના દરબારમાં. અને બસ તમે જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહીજો. બાકી ગાડી આપણે લઈને જવા પડશે અને કાટુ ચોકડીથી આપણે બેસવાનું છે બસમાં બરોડા. કેટલી મજા આવે, કેવો બ્લોગ અમારો લાગે તમે કોમેન્ટ કરીને એ જો. મનહર બારિયા નામ જઈએ છીએ, આગળ કોણ છે એ તમને મેં ત્યાં જઈને બતાવીશ, બરાબર? તો 2-4 એવા ભાગ પડશે, તમે પૂરેપૂરા ભાગ જોજો વિડીયો, બરાબર? તો તમને ખૂબ મજા આવશે. બાકી રસ્તાનો નજારો તમને થોડો ઘણો બતાવશો. બાકી તો મિત્રો હવે આપણે નીકળીએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને આ લોકો અક્ષયભાઈને એમ ઘરે છે, બરાબર? ના, અક્ષયભાઈ ઘરે રહેવાના છે એમ કહું. અક્ષયભાઈ તારનું અક્ષયભાઈ ઘરે રહેવાના છે, 2 માજરા. અને ચાલો આપણે નીકળીએ. મનહર બારિયા આપણી સાથમાં છે, બરાબર? આ ગાડી લઈને આપણે જઈ રહ્યા છીએ, બરાબર? ચાલ નીકળીએ અમે. તો ફાઇનલી દોસ્તો આપણે કાટુ ચોકડી લગન આવી ગયા છીએ. કેવું છે મનહરભાઈ? બસ મજામાં. તો આપણે ભાઈની દુકાન છે કાટુ ચોકડી. પોસ્ટર તો નહીં માર્યું, બજરંગબલી વસ્ત્ર ભંડાર. અને આ છે સુભાષભાઈ. કેવું છે ભાઈ? બસ મજામાં. અમારા એવા હિન્દુસ્તાન મ્યુઝિક ચેનલ, મ્યુઝિક ઇઝુ કશો નહીં, એસપી હિન્દુસ્તાન ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એ ચેનલ પર તમને કંઈક નવા અંદાજમાં વિડીયો આવે છે. અને આ ભાઈ અમનું શું નામ છે? દેવરાજભાઈનો દેવેન્દ્ર પેલા ભાઈ મહેશભાઈ. તો દેવેન્દ્રભાઈ એમની દુકાન છે આ. તો હવે હોળીનું મિત્રો હવે સામાન ભરાય છે ને જબરજસ્ત એવું કંઈક તમને નવા અંદાજમાં જોવા મળશે. પણ વ્યાજબી ભાવે કપડાં અહીંયા આ દુકાને આવજો હોળીમાં. બાકી આપણે નીકળી પડ્યા છે દ્વારકાધીશ ને વીર માંગણાના દર્શને, બરાબર? તો બન્યા રહીજો. કાટુ ચોકડી ગાડી આવેલી તમને બતાવીશ. દોસ્તો ફાઇનલી આપણે બસ આવી ચૂકી છે, બરાબર? અને જય સિયારામ, મજામાં. તો હવે આપણે બરોડા જવાના છીએ. પણ આ જો બસ આવી રહી છે, તો એ બસમાં આપણે બેસવાના છે. બાકી કંઈ નહીં, બસ, બરાબર? આ બસ આવી રહી છે. કેવું છે મનોહરભાઈ? કેટલી મજા આવે કે છે. બાકી આ બસ આવી ગઈ, આ બસમાં આપણે બેસવાના છે. હા, ટિકિટ મળે કે નહીં મળે શું ખબર પડે? ટિકિટ કદાચ દર્શન કરવું તરત મળી જવાથી પછી આપણે જવાનું, બરાબર? ફાઇનલી આપણે બરોડા પહોંચવાની થોડી વાર છે. અને થોડા ટાઈમમાં આપણે બરોડા પહોંચી જઈએ. થોડાક ઊંઘ આવી ગઈ હતી, બરાબર? બસનો નજારો તમને થોડો ઘણો બતાવો, બાકી કંઈ નહીં. આપણે આવી ગયા છીએ બરોડા ડેપામાં, બરોડા બસ સ્ટેશનમાં, બરાબર? હવે કોણ આપણી સાથે આવે છે તમને મેં કહીશ. બાકી કંઈ બરાબર છે. આજે આપણે બસ અહીંયા ઊભા જઈએ. આ છે બરોડા બસ સ્ટેશન ગેટ. હવે આપણે ગેટ નીકળીએ. રેડી જઈ રહ્યા છીએ આપણે ગેટ તરફ જઈ રહ્યા છીએ મિત્રો. કેટલી મજા આવે સ્ટેશનમાં, મળી આપણે બસ સ્ટેન્ડમાં, એ તમને બતાવીશ. તો બસ સ્ટેશનની મોજ થોડી ઘણી તો બતાવું તમને.
બરાબર એ બાજુ બસો આવે છે તમને કેસ એટલી મજા આવે એ તમને પણ બતાવીશ. તો હવે આપણે ફાઇનલી રિક્ષામાં બેઠા છીએ બરાબર ચાલો રિક્ષામાં બેસી ગયા અને હવે આપણે નીકળી દબાટે ગાડી લેવાની એની બોલે ગાડી લેવાની દવાની એક મિનિટ ભાઈ હા દવા નહીં બેઠી કોઈ બાત નહીં ચાલ ચાલી વાળા આગળ લારી ગાડી વાળી પકડમાં ગાડી હા ભાઈ હા રજવાડી ગાડી આવવાની હે ને 8 વાગે પછી આવવાનું. 8 વાગ્યા પછી રજવાડી ગાડી રજવાડી હા થેન્ક યુ વાંધો નહીં. ગાડી નંબર કયો હતો? કશું વાંધો નહીં એને ખબર પડી જાય રજવાડી ગાડી આવે 71 નંબર 7100. હા યાદ છે. તો ફાઇનલી દોસ્તો હવે આપણે ગાડી નંબર પર મળી ગયો આપણને. આગી ગાડીમાં જવાના છીએ આપણે રજવાડી ગાડીમાં બરાબર છે. રજવાડી ગાડી આવી એને આપણે ઇંતજાર કરીએ તો પેટમાં બિલાડા લાગ્યા છે. ટિકિટ થઈ ગઈ છે. ઓનલાઈન ટિકિટ કરી હતી આપણા જગદીશભાઈ. કેવું જગદીશભાઈ મજામાં ને? તો આપણા જગદીશભાઈ આ છે બામરોલી ગામના જગદીશભાઈ. આપણા ગામના જો આપણી ગામના ઇલાકાના તો પહેલી વાર આપણે ગણેશ મ્યુઝિક તમે જો આપણી ગામની બામરોલી પછી શું કહેવાય આપણે બામરોલી શેકોર ફરતા ગામોના આ જગદીશભાઈ આપણા બેન્ડમાં બી ફરતા હતા પણ હવે કોઈ કારણોસર 5-6 વર્ષથી બંધ થઈ ગયા છે અને હવે પાસે આપણે મુલાકાત થઈ તો અમે પ્લાન કર્યું હતું મહિના પહેલાંનું કે આપણે દ્વારકાધીશ કે વીર માંગળામાં વાળાના દર્શન કરવાના છે તો ભેગા કરવાનું હતું દર્શન. તો હવે આપણે આ હોટલ કન આવી ગયા અને કેટલી મજા આવે તો આપણે સાથે મોજ કરવાની છે એવું છે. તો હવે આપણે આ હોટલ કન છીએ તો ઇંતજાર કરીએ આપણે થોડી વાર બસની. રજવાડી બસ આવવાની છે એ બસમાં આપણે બેસવાના. આપણે તો લગભગ 5 વાગે બસ તો બસમાં ત્યાં ઉતર્યા હતા. કશું વાંધો નહીં બસ બન્યા રહેજો કેટલી મજા આવે તમને હટો એ તમને કહેશું અમે બરાબર છે. મજા આવશે. હા અધૂરી રહી મારી પ્રીતડી તો હાલો જઈએ આપણે વીર માંગડાવાળાનું દર્શન કરીએ અને પછી જ આપણે જઈએ દ્વારકાધીશ બરાબર. રજવાડી બસ ગઈ ને એ બસમાં આપણે ઉતર્યા બરાબર છે. થોડો ઘણો ખાલી તમને નજારો બતાવીએ બાકી કંઈ નહીં. આપણે હવે ચા પાણી કરવાનું છે. ઉતરી ગયા છે સવારમાં દિવસ આ બાજુ ઉગે એવું લાગે છે આપણને. મનોહર બારિયા આ બાજુ આવતો રે. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે. બસમાં તા ઉતરીને ઉતરી ગયા છીએ. ઉતરી ગયા છીએ અને અમે હાલતા છીએ. ચા પાણી કરવા નહીં આપણે અહીંયા ઉતરવાનું પણ હજુ આગળ કેટલું જોવાનું મિત્રો. વરસાદ અહીં પડ્યો એવું લાગે હે ને મેઘ વરસાદ પડ્યો એવું લાગે છે આપણને. એટલો બધો ખતરનાક છે. થોડો પડ્યો હશે
તો દોસ્તો ફાઇનલી આપણે બેઠા છીએ રિક્ષામાં, બરાબર છે, અને હવે આપણે જઈ રહ્યા છીએ વીર માંગલાવાળાના દર્શન કરવા માટે. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે દાદાના દરબારમાં, વીર માંગલાવાળા. તમે ગુજરાતમાં નામ સાંભળ્યું છે, બરાબર છે. તો આ ગામ આવ્યું છે આપણું, કયું ગામ કહેવાય આ ગામ? પાણવડ. મિત્રો આ ગામનું નામ છે પાણવડ. તો અહીંયા આપણે દાદા વીર માંગડાના દરબારમાં આવ્યા છીએ. બહુ તમે વિડીયો જોયા છે, કંઈ આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે દાદાના દરબારમાં આવીને. આપણે ફ્રેશ થઈ ગયા અને હવે આપણે શ્રીફળ લઈ લીધું છે આપણે, અને હવે આપણે દાદાના દરબારમાં જઈએ, દર્શન કરીએ, એટલી મજા આવે તમને કહીશું, બરાબર છે. તો ચાલો તમને ગેટ બતાવું. અને આ છે કેવું છે બાપુ, કેવું મજામાં? મજામાં ને સ્વામી દુકાન છે, અને ત્યાં આ બાપુ છે, ત્યાંથી આપણે શ્રીફળ લીધું છે, બરાબર ને. તો બાપુ જોડે માહિતી લીધી આપણે, અને હવે દરબારમાં જવાના છીએ. અને જાનો પણ અહીં આવે છે ને, જાન જાય તો દાદાના દર્શન કરીને તો આગળ ચાલો આપણે દસ જઈએ, તમને ગેટ બતાવું મેં, બરાબર છે. વીર માંગલાવાળા તો આપણે આવી ગયા જગ્યા ઉપર, જગ્યા, અને આપણા દર્શન થવાના છે સવારમાં દાદાના દરબારમાં. અંદર જઈને તમને બતાવીશું આ જગ્યા થાય છે, કેટલી મજા આવે તમને અમે બતાવશું. જય વીર મંગળાવાળા, જય લખજો કોમેન્ટમાં, બરાબર. અને આપણે પહોંચી ગયા ઘણા બધા લોકો ફેમસ હોય છે. અને આ ડીજે પણ આવી ગયું છે અત્યારે, અને જાન જઈ રહી છે મિત્રો, બરાબર. અને આ છે જગદીશભાઈ, કેવું છે? મજામાં ને? જોરદાર ને? બોલી દેતો. નમસ્કાર મિત્રો, અત્યારે અમે આવી ગયા છે મંદિર ઉપર અને દાદાના દરબારમાં. દરબારમાં, અને તમે સપોર્ટ કરતા રહેજો. બસ લખજો જય વીર માંગલાવાળા, બરાબર છે. બસ આપણે તમને આવા દર્શન કરાવો મિત્રો, હું કરું, તમે કરાવો, કેટલી મજા આવે. અમે જાતે અહીં પહોંચી ગયા છે. હા, જે માનતા આપણે માનતા હોય ને, તો અહીંયા પોતાનો ફોટો અને મૂકી દે એટલે વીર માંગલાવાળા દરેક પણ પ્રકારની માનતા હોય, આપણે જે માનતા લીધી હોય ને મિત્રો, એવી માનતા પૂરી કરે છે વીર માંગલાવાળા. તો આ તમે ફોટાનો તમે જો બધાએ પણ ફોટા માર્યા છે, અને અંદર દરનો નજારો તમે બતાવો, જોઈ શકો છો. આ બાજુ છે જી, અંદર હાલો, જય વીર.
ફોટો પડાવ ફોટો પડવાના છે ફોટાથી પડવાના બાર ફોટો એ પકડો પકડ મેં વિડિયો કરી બારે પડી પડ્યા નામ આવી ગયો ફોટો પડાવ કરે દોસ્તો આવો દર્શન થાય છે વીર માંગલાના દર્શને આવો તમે બરાબર કેટલી મજા આવે શ્રીફળ ફૂટે છે શ્રીફળ વધેરાવાની જગ્યા અહીંયા છે હા
મહાદેવજી અને ખતરનાક કઈ જો મિત્રો આગળ લગ્ન પ્રસંગની season આવે છે તમને ખબર છે તો જીવનમાં લાગે જેને પણ લગ્ન પ્રસંગના દિવસો હોય તો આપણે ગાંધીજી બાપા આ ભાઈનું નામ છે સુરજભાઈ. તો ઓપરેટર એવું લાગે મને ઓપરેટર છે લાગે કારણ કે એમનું સિકલ જોઈને તો આપણે ખબર પડી ગઈ. અને ચેનલને લાઈક કરજો, શેર કરજો બરાબર. અને પાનવડ ગામ ને આપણે પાનવડ આપણે દાદાના દરબારમાં આવ્યા અને ભાઈ પણ ડીજે લઈને મળી ગયા, જાન લઈને આવ્યા હતા. તમને આ વિડીયો કેવો લાગે તમને ખાલી કોમેન્ટ કરજો ભાઈ બરાબર. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ભાઈને સપોર્ટ કરતા રહેજો. દોસ્તો આપણે વીર માંગલાના દર્શન કર્યા અને હવે આપણે અહીંથી નીકળવાના છીએ. દ્વારિકાધીશ પણ થોડો ઘણો ટાઈમ લાગશે. તો છેલ્લા વીર માંગલાને જય હો મિત્રો કોમેન્ટ કરજો. અને બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ મિત્રો, કારણ કે હવે આપણે જવાના છીએ દ્વારિકાધીશ. તો મિત્રો કેટલી તમને મજા આવે એ તમે ખાલી કોમેન્ટ કરજો. બાકી આપણે જોરદાર દર્શન કર્યા દાદાના બરાબર. હવે મળીએ પાછા ફરીના બ્લોગમાં. ત્યાં સુધી તમે બન્યા રહેજો બરાબર. કેટલી મજા આવે એ તમને કહીશું અને પૂરેપૂરો વિડીયો જોજો.